અમદાવાદમાં આવેલી સાબરમતી મધ્યસ્થ જેલમાં એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જેલમાં વધતા ખોરાક અને શાકભાજીના વેસ્ટમાંથી ખાતર બનાવવા માટે એક ખાસ પ્રકારનું મશીન મૂકવામાં આવ્યું છે. જેલ તંત્ર અને એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મૂકવામાં આવ્યું છે, જેના દ્વારા હવે વેસ્ટ ખોરાકમાંથી ખાતર તૈયાર કરવામાં આવશે. આ મશીન દ્વારા કેદીઓ શુદ્ધ ખાતર અને આરોગ્યપ્રદ પ્રાકૃતિક વાતાવરણ મેળવશે, તેમજ સાબરમતી જેલમાં જૈવિક ખેતી તેમજ ફૂલ છોડ, વૃક્ષો વગેરેની વૃદ્ધિ માટે પણ મદદરૂપ થશે. એટલું જ નહીં, વિવિધ જરૂરિયાતમંદ સંસ્થાઓને આ ખાતરનું વેચાણ કરી તેના દ્વારા થતી આવક કેદીઓની વિવિધ સુધારાત્મક અને પુનર્વસનની પ્રવૃત્તિઓમાં મદદરૂપ થશે. સેન્ટ્રલ જેલોમાં જ્યાં મોટાભાગના કેદીઓ 4000થી 5000 જેટલા હોય છે, તો એ લોકોને રોજિંદા જીવનમાં જે કંઈ વેસ્ટ એમાંથી નીકળે છે અને કેન્ટીનમાંથી અને ખાવા પીવામાંથી, તો એ દર વખતે એ વેસ્ટ નીકળતી જતી હતી. પણ આ વખતે અમે વિચાર્યું કે એનાથી આપણે કંઈક સારું કમ્પોસ્ટ બનાવીએ, તો એ બાબતમાં એક 1000 મેગાવોટનો એક પ્લાન્ટ આજે ઓપનિંગ કરી છે. એમાં એસ્ટ્રલ ફાઉન્ડેશને આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSRને અંતર્ગત એ અહીંયા મૂકવામાં આવી છે. તો એની ક્ષમતા 1000 ટનનું છે. એનાથી આપણે ખૂબ ફાયદો થશે. જે કચરો છે એને પણ આપણે સંપૂર્ણ રીતે એને કમ્પોસ્ટ બનાવવા દિશામાં એ ઉપયોગી થશે. ખાતર ઉપરાંત બાયોગેસનો પ્લાન્ટ પણ જેલમાં શરૂ કરવામાં આવશે. જેલમાં વિવિધ ઉદ્યોગો અને પ્રવૃત્તિઓની સાથે ખેતીને લઈને પણ કેદીઓને માહિતગાર કરવાનો નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કેદી જેલમાંથી મુક્ત થયા પછી તેઓને પુનર્વસન માટે આ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મહત્વની ભૂમિકા ભજવશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.